અમદાવાદથી સમાચાર વટવા જીઆઈડીસીમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનો આરોપ લાગ્યો છે। ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ હત્યા કરાયાનો આરોપ। વટવા જીઆઈડીસી પાસે આવેલી ત્રિકમપુરા કેનાલના પુલ નજીક હત્યાની ઘટના બની। મનીષ સુથાર નામના વ્યક્તિની હત્યાનો અશ્વિન ઝાલા ઉપર આરોપ લાગ્યો છે। આરોપીએ મોઢા, ગળાના અને છાતીના ભાગે છરીના ઘા ઝીકીને હત્યા કરી છે। આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનો આરોપ છે। આરોપી અશ્વિન ઝાલા હત્યા કરીને ફરાર થઈ ગયો। વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મનીષ સુથાર નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। આરોપ લાગ્યો છે અશ્વિન ઝાલા નામના શખ્સ ઉપર। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, હત્યા થઈ છે નથી થઈ, પોલીસની પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું, શા માટે હત્યા થઈ? વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે અને જો આ હત્યાના બનાવની વાત કરવામાં આવે તો પ્રેમ પ્રકરણને લઈને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। ગઈકાલે રાત્રે અંદાજિત 11 વાગ્યાની આસપાસ વટવા જીઆઈડીસી પાસે ત્રિકમપુરા કેનાલ પાસે એક હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। મોઢામાં, ગળામાં અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી। મનીષ સુથાર નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। અશ્વિન ઝાલાએ આ હત્યા કરી હોવાનું પ્રાથમિક પોલીસની તપાસમાં ખુલ્યું હતું। જે મનીષની બહેન છે તેની સાથે અશ્વિનનો પ્રેમ સંબંધ હોવાની પણ એક વાત સામે આવી છે। આરોપી છે તે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો। મૃતક જે છે તે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો, જેને લઈને આરોપી અશ્વિન ઝાલા અને જે મૃતક છે તે બંને વચ્ચે માથાકૂટ અને ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં મનીષ સુથારની અશ્વિન ઝાલાએ કરપીણ હત્યા કરી નાખી છે। સમગ્ર ઘટનાને લઈને વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કેસની આગળની તપાસ હાથ ધરી છે। જી ચેતન, આભાર જાણકારી આપવા માટે।